નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટ ની અંદર. હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે 10 મેના રોજ આપણે ગુજરાતનું મોસમ કેવું રહેશે, ક્યાં વરસાદની શક્યતા જોવા મળશે અને ક્યાં આપણને તાપમાનમાં વધારો જોવા મળશે. ચાલો એક નજર કરી લઈએ આપણા ગુજરાતના હવામાન ઉપર. તો મિત્રો ખાસ આપણે વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જે અન્ય રાજ્યો કરતા, જેમ કે બીજા નંબરે હાલ આપણું જે ગુજરાત તપી રહ્યું છે, કારણ કે પહેલા નંબરે જે રાજસ્થાનમાં ગરમી આપણને વધારે જોવા મળી રહી છે અને બીજા નંબરમાં આપણે જે ગુજરાતમાં સૌથી વધુ હાલ ટેમ્પરેચર આપણને જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે અમદાવાદનો વિસ્તાર છે, મહેસાણાનો વિસ્તાર છે, પાટણ અને ડીસા સુધીના તમામ વિસ્તારોમાં 44 સેલ્સિયસના પારે પહોંચી ગયું છે તાપમાન. અને સતત તાપમાનમાં હાલ પણ વધારો જોવા મળી રહ્યો છે. પણ રાહતના સમાચાર એ આવ્યા છે કે જે ગુજરાતમાં પવનની સ્પીડમાં થોડો વધારો જોવા મળશે, કારણ કે 10 મે થી લઈને આપણે જે 15 મે સુધી પવનમાં થોડો વધારો રહેશે, કારણ કે અરબ સાગરના પવનો ધીરે ધીરે વળી ફંટાઈ રહ્યા છે. જે પહેલા જેમ અરબ સાગરના પવનો આવતા હતા અને જે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળ્યું હતું, તે જ રીતે વળી ફરીવાર એકવાર જે પવનો સક્રિય થયા છે અને જે ગરમ પવનો હતા તે ફંટાઈને રાજસ્થાન તરફ ફંટાયા છે, જેથી રાજસ્થાનમાં તાપમાનમાં બહુ વધારો જોવા મળશે. 45 સેલ્સિયસના પારાને પણ પાર કરી શકે છે. હવે વાત કરીએ ગુજરાતમાં, જે ઉત્તર ગુજરાતના ભાગમાં જે તમામ જિલ્લાઓમાં જે 2 દિવસ તાપમાનમાં થોડું આપણને રાહત જોવા મળશે અને ધીરે ધીરે તાપમાનમાં થોડો ઘટાડો પણ જોવા મળશે. પણ જે બપોરનું તાપમાન છે, જે 44 થી 45 સેલ્સિયસ સુધી જઈ શકે છે અને ત્યારબાદ જે 3 થી 4 વાગ્યાના સમયે તાપમાનમાં અચાનક ઘટાડો જોવા મળશે, કારણ કે જે ભેજવાળા પવનોના કારણે જે ગરમી હોય છે જે શોષાઈ જતી હોય છે અને તેના કારણે તાપમાનમાં બહુ ઘટાડો જોવા મળશે આમ ગણીએ તો. અને જો વાત કરીએ વરસાદની, તો હાલ જે ઉત્તર ગુજરાતના ભાગો જેમ કે પાલનપુર છે, પછી જે પાલનપુર થી આપણે બનાસકાંઠા, વાવથરા, ડીસા, ધાનેરા આ વિસ્તારમાં વરસાદની નહીવત શક્યતા આપણને જોવા મળી છે, કારણ કે કોઈ વરસાદ વધુ સિસ્ટમ આપણને જોવા મળશે નહીં. પૂર્વ ગુજરાતની વાત કરીએ તો જે દાહોદ, પંચમહાલ જે વિસ્તાર છે, જે ડાંગનો વિસ્તાર છે, જ્યાં વરસાદની નહીવત શક્યતા જોવા મળશે. આ કોઈક સમયે જે બપોરના સમયે વાદળોની સ્થિતિ આપણને જોવા મળે, તાપમાનમાં ત્યાં થોડો વધારો જોવા મળશે, કારણ કે જે પવનોની સ્થિતિ છે, જે હાલ જે ભેજવાળા પવનો છે જે ત્યાં પહોંચી શકતા નથી, તેના કારણે જે તાપમાનમાં આપણને થોડો વધારો જોવા મળી રહ્યો છે. જે પૂર્વ ગુજરાત છે. વાત કરીએ જે મધ્ય ગુજરાતની, જે મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાનમાં સતત વધારો જોવા મળશે, કારણ કે જે શહેરી વિસ્તારો છે, શહેરી વિસ્તારમાં પ્રદૂષણ, જે સતત કંપનીઓ અને જે વાહનો વ્યવહારના કારણે જે તાપમાનમાં થોડો વધારો જોવા મળતો હોય છે. ખાસ કરીને જે અમદાવાદ, મહેસાણા, પાટણ અને ડીસા જેવા જે મેન સિટીઓ છે, ત્યાં તાપમાનમાં વધુ જોવા મળે છે. અને જે વાત કરીએ મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ પણ વરસાદની આપણને સિસ્ટમ જોવા મળશે નહીં, કોઈ પણ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે નહીં. વાત કરીએ સૌરાષ્ટ્રની, સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, જે સૌરાષ્ટ્રમાં સવારના સમયે ક્યાંક ક્યાંક આપણને વાદળો જોવા મળે, પણ પૂરા આખા જે સૌરાષ્ટ્રમાં જોવા મળશે નહીં, કારણ કે જે ઓખાથી લઈને જામનગર અને જે ભાટિયા સુધીનો જે વિસ્તાર છે, ત્યાં થોડુંક વાદળછાયું આપણને વાતાવરણ જોવા મળે. વધુ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે નહીં. બપોરનું તાપમાન પણ 43 થી 44 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. પણ જે તટિયા વિસ્તાર છે, જે દરિયાકાંઠાનો, ત્યાં તાપમાનમાં થોડો આપણને રાહત જોવા મળશે, પણ જે બફારો છે તેનો તેજ થોડો વધુ જોવા મળશે. હવે વાત કરીએ જે સુરત અને વડોદરા, વલસાડને, તો ત્યાં વાદળછાયું વાતાવરણ થોડુંક જોવા મળે. વરસાદની કોઈ નહિવત શક્યતા જોવા મળશે અને પવનની સ્થિતિ પણ ત્યાં નોર્મલ જોવા મળશે, જેથી તાપમાનમાં થોડી આપણને રાહત જોવા મળશે. વાત કરીએ કચ્છની, તો કચ્છમાં તાપમાન સાથે સાથે અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે. બહુ ઘટ વાદળોની પણ જે સવારના સમયે ક્યાંક ક્યાંક વાદળો આપણે જોઈ શકાય છે, ફોગ સ્વરૂપે આપણને જોવા મળશે. વરસાદની નહિવત શક્યતા જોવા મળી રહી છે, પણ જે ધીરે ધીરે આવનારો સમય છે, જે 15 થી લઈને 17 તારીખ પછીનો જે સમયગાળો આવશે, તેમાં વાદળછાયું જે સમગ્ર ગુજરાતમાં વાદળો જોવા મળશે. અને અમુક જે રાજ્યો છે, અમુક આપણા જે સરહદી રાજ્યો છે, ત્યાં વરસાદની શક્યતા હાલ પણ જોવા મળી રહી છે. તેવી જ જે શક્યતા છે, જે ગુજરાતમાં 17 તારીખ પછી આપણને જોવા મળશે, પણ નોર્મલ વરસાદ જોવા મળશે, ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળશે. આજ માટે આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ પણ કરતા જજો. આભાર.